मधोजा सर्ग्रावद पंचामृतमयानि तम स्नानार्थं प्रतिक्रियतं शुद्धक स्नानं समर्पयामि। मुखी आदन जल समर्पयामि। बन्यन में पानी जड़ी आपो अस्थिमा। हरि ओम महाकलवाच वसंती वाच सर्गे वासः स्वर्गमा वासजो। पहला नंबरनी आंगળી ચંદનમાં બોરો અસ્થિમાં છાટા મૂકી આપો ફરતી મૂકી આપો ચાલો બંને અસ્થિમાં ગંધમ સદા નમઃ ગંધમુપદેશતો બંને અસ્થિમાં ફૂલ મૂકી આપો ગંધાક્ષ પુષ્પમ સમર્પયામિ। કોઈ બી એક અસ્થિ લઈ લો હાથમાં મસ્તક એડી આપો બોલો હરે રામ। ડાબા ખભે એડાવો બોલો હરે રામ મૂકી દો બીજા અસ્થિ બી એડે ચાલો એ મસ્તક ડાબા ખભે હરે રામ કરી મૂકી દો ચાલો। પાણી ભરીને ચમચી પકડી રાખવાની જમણા હાથથી। આજે આપણે 10મું અને 11મું પૂરું થયું। આપણો ગમે તેટલો મરનાર વ્યક્તિ હોય કે પુરુષ હોય કે સ્ત્રી હોય એને આપણે ચાલ્લો કરો તો કઈ આંગળી ચાલ્લો કરે મરનારના ફોટાને કઈ આંગળી ચાલે ત્રીજી આંગળી આ જીવન યાદ રાખજો કઈ આંગળી પહેલી આંગળી 10 પિનને પહેલી આંગળી જ ચાલલા થાય બરાબર પણ પહેલી આંગળી પિતૃઓની છે। એક શરીરને બગાડનારને કાવીશ ઓછું કરનારી એક જ આંગળી ને પહેલી જ આંગળી કહેવાય। ફરિયામાં કોઈ મકાન પૂછે તમે કઈ આંગળી બતાવો અને બહાર કોઈ રસ્તો પૂછે તો કઈ આંગળી એ જ આંગળી સવાર ઉઠીને કઈ આંગળી પાપ કરાવે ના ખબર તો ઘરની બેનને પૂછી લેવા બરાબર। પહેલી આંગળી પિતૃઓની છે। મરનારા વ્યક્તિ નાનો મોટો ગમે તેવો વ્યક્તિ હોય કે પુરુષ હોય કે સ્ત્રી હોય છોકરો હોય કે છોકરી એને પહેલી જ આંગળી ચાલ્લો કરો મરનારના ફોટા બરાબર। બીજી આંગળી કપાટ ઇલ્લક કહેવાય ગોદના કપાળે કરો હોય તો મોટા ભાઈ। ત્રીજી આંગળી દેવ આંગળી દેવ એટલે કોણ ભગવાન કહેવાય। જ્યારે નાનો મોટો કોઈ છોકરો એક્સિડન્ટમાં મરી જાય ભગવાનને શું કહીએ આપણે કેટલા શબ્દ બોલી નાખીએ જીવનમાં ના બોલ્યા શબ્દ બોલી નાખીએ। વાંક કોણ ઉપરવાળો કે નીચે વાળાનો હોય જન્મ કોને આપ્યો ઉપરવાળે ગુપ્પર માનો કે જન્મ આપ્યો ભગવાને જન્મ આવેલો બિચારે વ્યસન નહીં આવેલો ભલે દ્વાર પર વ્યવસ્થા કરી બિચારા તો બરાબર। જન્મ શેના માટે આપ્યો એક આયુષ્ય જીવન જીવવા માટે ભાઈ અને આયુષ્ય કોના હાથમાં છે આપણા હાથમાં જ છે ભાઈ। એટલે શાસ્ત્રમાં કીધેલું હતું ભાઈ કે ભગવાને જન્મ આપ્યો તો ઋણ અર્પણ કરવો પડે ભાઈ। એટલા માટે કીધું ત્રીજી આંગળી દેવની છે ભાઈ। દેવ એટલે ભગવાન સમાન જ કહેવાય ભાઈ। તટલી આંગળી તાંદ્રે વિદ્યા કે કામની છે નહીં ભાઈ। અંગૂઠો વિજય ડિલ્લક કહેવાય। પહેલા જમાના શું કરતા વિજય આશીર્વાદ આપતા હતા નાના મોટા મૂવી જોઈ લેવાના નહીં કરતા વિજય ડિલ્લક બરાબર। આ 5 આંગળી છે સારી ઉપયોગ બધાનો અલગ અલગ બતાવી દીધો તમને। આજે બધું વસ્તુ છે 5 વસ્તુ આપણે લાવવું પડે દાદાની પાછળ લાવવું પડ્યા છે। 5માનું પહેલું દાન શું કપડાં લાવવા પડે દાદા જેવા કપડાં પહેરે એવા કપડાં આજે લાવવા પડે મોટા ભાઈ। બીજું દાન શું છે થાળી વાડકી ચમચી વાળો લાવવો પડે। ત્રીજું દાન છે તમામ પૂજાપો સામાનગીરી સાહિત્ય બધું ઘરથી લાવવું પડે ભાઈ। ખાટલા કેટલા આવે 1 આવે કે 2 આવે કેટલા ખાટલા પાથરવા પડે 1 જ આવે 2 આવે 13માનો ખાટલો આજે બી આપવો પડે જે રીતે ખાટલા સૈયાદાન કરો છો ને તો ખાટલા 2 બતાવ્યા છે 11માનો બી ખાટલો બતાવ્યા કીધું તો કરો થાળી વાડકી ચમચી વાળો આપવો પડે 7 ધાન્ય આપવું પડે છત્રી ચંપલ દીપ ફાણા સૂન ધાબળા છત્રી બધું આપવું પડે એટલે ખાટલા 2 બતાવ્યા જાણતું હશે ને 2 ખબર કે નહીં જાણते ને એક જ ખબર એટલે કાયદેસર ખાટલા 2 બતાવેલા 13માનો ખાટલો આવે ને 11માનો ખાટલો પણ 11મો ખાટલો મારાથી બી ના લે। ત્રીજું દાન એવું છે બધું સામાન સાહિત્ય બધું ઘરથી લાવવું પડે ભાઈ। એ જમાનો એવો તો બધું લઈને આ જમાનો એવો છે કે અમારે વ્યવસ્થા કરવી પડે ને અસ્તી જે કશું લાયા નથી મારા એક જ વસ્તુ લઈને આવ્યા। ચોથું દાન છે ગાય આપવી પડે હવે 3 ગાય લાવવાની એક ગાયની કિંમત 500 રૂપિયા 3 ગાય લાવો 1500 દાન પુણ્ય થાય। ઋણ દેનું પાપ દેનું ને મોક્ષ દેનું 3 ગાય એટલા માટે લાવવી પડે લાલ કારીને ધોરી પાપ નાખે ભાઈ। એ પાપોમાંથી મુક્ત થવા માટે ગાયનું દાન પુણ્ય કરવું પડે। છત્રી ચંપલ બધું આપવું પડે ચાંદીની સીડી બીડી બધું આપવું પડે છે આપણે બરાબર। એક વૈતરણી નદી તરવા માટે બધું દાન પુણ્ય કરવું પડે ભાઈ।
પાંચમું દાન એવું છે કે બ્રાહ્મણ ભોજન કરાવવું પડે. ઘેડાઓ જીવતા તો અનાજ લઈ નહીં કરતા હતા. ઘઉં, ચોખા, જુવાર, બાજરી, તેલ, મરચું, મીઠું. આ જમાનો એવો છે કશું એટલે આવા રાજી નથી મારા ભાઈ. આપણા ઘરે એકને 11 ગોર મહારાજને બોલાવીએ, આપણે જમાડી શકીએ. એનો બ્રાહ્મણ એવો છે કે અહીંથી ત્યાં નહીં આવી શકે. આપણી ઈચ્છા એટલે બમણ જમાડે. 10 10 બ્રાહ્મણ, 11 11 બ્રાહ્મણ, અસ્થિની પાછા બી 11 બ્રાહ્મણ હતા. કોઈ બ્રાહ્મણને જમાડે 100 રૂપિયા ખર્ચો થાય. ઘરની તો નહીં જમાડતા, ભોણેજ બધાને જમાડે જ આપણે. એ જ જમાડવા પડે ભાઈ. પાણી અસ્થિમાં ચડી આપો થોડું થોડું બંધનીમાં. ચમચી મેં કીધું 2 હાથ જોડો, વંદન કરો, પગે લાગીને કહેવાનું સ્વર્ગમાં વાસ થજો, સુખી રાખજો. પરિવારથી નાના મોટા શબ્દ બોલાઈ ગયા હોય પરિવારને દરેકને માફ કરજો. આગ બંધ રાખી વંદન કરો તો અમે માધા જવિદા તમેવ તમેવ બંધો સખાત તમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ તમેવ તમેવ સર્વમ મમ દેવ દેવમ. 100 રૂપિયા લઈ લો પગે લાગવા માટે. અમે એકલા ઊભા થઈ જાઓ.